સુરતમાં હચમચાવી નાખતી ઘટના સામે આવી છે, જેમાં સુરતના સચિન વિસ્તારમાં મધ્યપ્રદેશથી ભાગી આવેલી એક 14 વર્ષની કિશોરી પર 16 વર્ષીય કિશોરે બળાત્કાર ગુજારી હોવાની ઘટના બનતા પોલીસ દોડતી થવા પામી હતી. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતના સચિન વિસ્તારમાંથી માનવતાને શરમમાં મૂકી દે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. વાત એમ છે કે મૂળ મધ્યપ્રદેશના પરિવાર જ્યાં રહેતો હતો ત્યાંથી તેમને 14 વર્ષ અને 7 મહિનાની સગીરા અન્ય એક વ્યક્તિના સંપર્કમાં આવી હતી. જે બાદ તે પોતાના ઘરેથી નીકળી ગઈ હતી. ઘરેથી ભાગ્યા બાદ સગીરા છેલ્લા 1.5 થી 2 મહિનાથી સુરતના સચિન વિસ્તારમાં આવીને રહેતી હતી. આ દરમિયાન ભોગ બનનાર સગીરાનો 16 વર્ષના કિશોર સાથે પરિચય થયો હતો. કિશોરે સગીરાની મજબૂરી અને અજાણ્યા શહેરનો લાભ ઉઠાવી તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. સંપર્ક ગાઢ બન્યા બાદ કિશોરે 15 અને 16મી જુલાઈ 2024ના 2 દિવસ દરમિયાન સગીરા પર અલગ અલગ તેને 3 વખત દુષ્કર્મ આચર્યું હતું. આ પિશાચી કૃત્ય બાદ સગીરા નાસીપાસ થઈ ગઈ હતી અને સમગ્ર આપવીતી પોતાના પરિવારજનો સમક્ષ રજૂ કરી હતી. ઘટનાની ગંભીરતાને પગલે સગીરાના પિતા સુરત પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દીકરી ઘરેથી અચાનક ગુમ થઈ ગઈ હોવાથી તેમણે મધ્યપ્રદેશના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ અગાઉથી જ નોંધાવી દીધી છે. મધ્યપ્રદેશ પોલીસ પણ આ કિશોરીની શોધખોળ કરી રહી હતી. ભોગ બનનાર સગીરાના પિતાની ફરિયાદના આધારે સચિન પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા 16 વર્ષના કિશોર વિરુદ્ધ BNSની વિવિધ કલમો તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસીપી NP ગોહિલે જણાવ્યું હતું કે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર કિશોર હાલ મળી આવ્યો નથી, જેથી તેની શોધખોળ કરી તાબામાં લેવા માટે તપાસ હાથ ધરાઈ છે. સચિન પોલીસ સ્ટેશનમાં એક માઇનોર દીકરી જે છે એની ઉંમર 14 વર્ષ 7 મહિનાની ઉંમર છે એની. એના ઉપર બળાત્કાર બાબતે એક ગુનો દાખલ થયેલો છે. BNSની વિવિધ કલમો અને પોક્સો એક્ટ હેઠળ. આ ગુનાના ફરિયાદી જે છે એ વિક્ટીમ જે માઇનોર દીકરી જે છે એના ફાધર જે છે એ ફરિયાદી છે. અને જે ગુનો દાખલ થયેલો છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. એની ઉંમર આશરે 16 વર્ષની ઉંમર છે. આ મૂળ જે ફરિયાદી એ પરિવાર સાથે મધ્યપ્રદેશમાં રહેતા હતા અને એમની દીકરી ત્યાંથી મધ્યપ્રદેશમાંથી બીજા એક વ્યક્તિના સંપર્કમાં આવેલી હતી અને એના કહેવાથી મધ્યપ્રદેશ એમના ઘરેથી સચિન વિસ્તારમાં આવી ગયેલી હતી અને છેલ્લા લગભગ 1.5-2 મહિનાથી સચિન વિસ્તારમાં રહેતી હતી. ત્યારે એનો સંપર્ક આ ગુનામાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એના સાથે થયેલો હતો. અને આ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે તારીખ 15/7/2026 અને 16/7/2026 એમ 2 દિવસે આ જે વિક્ટીમ જે છે માઇનોર દીકરી એની ઉપર એને 3 વખત બળાત્કાર ગુજાર્યો હતો. ગુનાની હાલ તપાસ ચાલુ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની તપાસ કરતા એ મળી આવેલ નથી. એની શોધખોળ કરી મળી આવેથી એને તાબામાં લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુરતમાં માસૂમ 14 વર્ષની સગીરા પર આચરાયેલા દુષ્કર્મ લઈને શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.